વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 8 એનએમએસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ તો ઝૂમ ખેતી કોને કહે છે? તો કે ડુંગરાળ વિસ્તાર પર થતી ખેતીને ઝૂમ ખેતી કહે છે. પછી 92મો ક્વેશ્ચન છે કે કઈ નદી દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો નર્મદા. પછી 93મો પ્રશ્ન છે કે જો તમે એવા પ્રદેશની મુલાકાતે જાઓ જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 70 સેન્ટીમીટર કરતાં ઓછો હોય, તો ઉનાળો ગરમ અને શુષ્ક હોય અને છોડ તેમના ભેજનો સંગ્રહ કરવા માટે કાંટાળી પ્રજાતિ ધરાવતા હોય, તો તે પ્રદેશમાં મુખ્યત્વે શું જોવા મળે? તો કાંટાવાળી વનસ્પતિઓ અને ઝાડીઓ જોવા મળે છે. પછી 94મો પ્રશ્ન છે કે ભારતમાં આવનાર યુરોપિયનમાંથી સૌથી પહેલાં કોણ આવ્યા હતા? તો સૌથી પહેલાં પોર્ટુગીઝ આવ્યા હતા. ભારતમાં કઈ લડાઈ પછી અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી? તો પ્લાસીની લડાઈ પછી. અંગ્રેજ શાસનમાં કઈ ભાષાને વહીવટી ભાષા તરીકે માનવામાં આવતી? તો અંગ્રેજી. પછી 97મો ક્વેશ્ચન છે વર્ષ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમનો આધાર શું હતો? તો ભાષા. પછી 98 સઘન ખેતી પદ્ધતિને કયા મુખ્ય લક્ષણોને આધારે નિર્વાહ ખેતી અલગ પાડી શકાય છે? તો કે આ પદ્ધતિમાં ખેડૂત આધુનિક ઉપકરણો, સિંચાઈ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવે છે, જેનું લક્ષ્ય વેપાર હોય છે. પછી 99મો ક્વેશ્ચન છે કે આપત્તિના સમયે સૌથી પ્રથમ કયું પગલું ભરવું જોઈએ? તો સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ. પછી અંગ્રેજ સમયમાં કયા કારણસર પરંપરાગત ગૃહ ઉદ્યોગો તૂટી ગયા? તો વિદેશી મશીન અને બનાવટ માલના કારણે. પછી 101મો છે કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કુટુંબના મહત્તમ કેટલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પછી જે રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? તો 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જેટ વિમાનો કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપી ઉડી શકે છે? તો સમતાપ આવરણમાં ઓછા અવરોધે અને ઝડપી ઉડી શકે છે. 194મો છે કયા ખડક સ્તરોની વચ્ચેની ખનિજ મેળવવામાં આવે છે? તો રેતાળ ખડકો. બનાસકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે? તો દાંતીવાડા. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે? તો જૂનાગઢમાં સૌથી વધારે થાય છે. પછી આદિવાસીઓ કોના સ્વરૂપે દેવી દેવતાઓને માને છે? તો પ્રકૃતિના સ્વરૂપે દેવી દેવતાઓને માને છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે? તો સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ઓડિશામાં આવેલું છે. કયા શાસકની મંત્રીમંડળને અસ્પષ્ટ પ્રધાનમંડળ કહેવામાં આવતું હતું? તો છત્રપતિ શિવાજી મહારાજ. પછી 111મો છે 25 મોબાઈલમાંથી 5 મોબાઈલ 5G ટેકનોલોજી ધરાવે છે, તો 5G ટેકનોલોજી વાળા મોબાઈલ કેટલા ટકા હશે? તો 25માંથી 5 એટલે 5×5 = 20% થશે. 25નો 20% એટલે 5% શોધી શકો છો. 5/25 એના ગુણ્યા 100, તો 25 ચોક 100, 4 × 5 = 20, તો 20% જવાબ મળશે. પછી જે 112મો ફકરો વાંચીને જવાબ આપવાના છે, તો તેમાં જનીનની ખાલી જગ્યા લક્ષણો માટે જવાબદાર છે? તો વારસાગત. પછી જનીન સંયોજિત થવાને લીધે ખાલી જગ્યા, તો નવી જૈવિક રચનાઓ રચાય છે. તે ફકરામાંથી તમારે જવાબ આપવાનો રહેશે. પછી 114મો છે નીચેનામાંથી કયું લક્ષણ આનુવંશિક નથી? તો કે ભાષા બોલવાની ક્ષમતા. એ આનુવંશિક નથી. જ્યારે આંખનો રંગ, લોહીનું જૂથ, ચહેરાની રચના આ બધા આનુવંશિક છે. સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ શું છે? તો કે દરેકને સમાન તક આપવી એવો છે. એપી સેન્ટર શબ્દ ખાલી જગ્યા સાથે જોડાયેલ છે? તો ધરતીકંપ સાથે જોડાયેલો છે. પછી વૂલમાર્ક ઊનની બનાવટ, તો હોલમાર્ક. તો હોલમાર્ક તો આવશે સોનાની બનાવટની વસ્તુઓ, તો એના માટે હોલમાર્કનો સિક્કો હોય છે. તમે સાંભળ્યું હશે અથવા જોયો પણ હશે. પછી માતા પિતા અથવા વાલીની પોતાના કેટલીક વયના બાળક કે પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની મૂળભૂત ફરજ, તો તે 6 થી 14 વર્ષ મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો એક દાવો હોય છે. તો આમાં જવાબ આવશે બી 118મો. પછી 119 છે નીચેના પૈકી કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે જાણીતું છે? તો ક્રાયોલાઇટ.
એ દુર્લભ સંસાધન છે. ઉદ્યોગની સ્થાપના માટે કયું પરિબળ સૌથી વધુ અસરકર્તા છે? તો કાચા માલની પ્રાપ્તિ નજીકમાં હોય તે વધુ અસરકર્તા છે. પછી 121મો છે, કાર્બન ડાયોક્સાઇડના યુક્ત રુધિરને શરીરના તમામ ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? તો શીરા લઈ જાય છે. પછી 122 છે, સાદું લોલક પૂર્ણ કરવા માટે 52 સેકન્ડનો સમય લે તો તેનો આવર્તકાળ કેટલો હશે? તો તેનો આવર્તકાળ 2.6 સેકન્ડ હશે. નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરતું નથી? તો વિદ્યુત ઘંટડી. પછી એક મીણબત્તીને સમતલ અરીસાની 15 સેન્ટીમીટર દૂર રાખવામાં તો પ્રતિબિંબ મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? તો તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હશે. પછી 125મો છે કે નીચેમાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક્સ છે. પછી નીચેના પૈકી કોનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં ઘણી ધાતુના નિષ્કર્ષણમાં થાય છે? તો કોક. પછી 127મો છે, બળતણના કેલરી મૂલ્યને કયા એકમથી દર્શાવાય છે? તો કિલો જૂલ પ્રતિ કિગ્રા. પછી છે, હવામાં કયા વાયુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું મનાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પછી સાતપુડા કયા વન્ય પ્રાણી માટે આરક્ષિત વિસ્તાર છે? તો વાઘ. બેકિંગ સોડાનું રાસાયણિક સ્વરૂપ જણાવો. તો ક્ષાર. પછી 131મો, નીચેના પ્રાણીઓની મહત્તમ ઝડપનો ઉતરતો ક્રમ લખો. તો ચિત્તો, પછી ખિસકોલી, પછી સસલું અને પછી ઉંદર આવશે. પછી બે સ્ટેન્ડ વચ્ચે 120 કિમીનું અંતર છે. સ્કૂટરને આ અંતર કાપવા માટે લાગતો સમય 2 કલાક છે. તો સ્કૂટરની ઝડપ શું થશે? તો 2 કલાક છે તો 120 ભાગ્યા 2 એના બરાબર 60 કિલોમીટર થશે. 133, અંતર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે? તો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી અને ચત્તું નાનું પ્રતિબિંબ મળે. વિદ્યુત ટોળનો ઉપયોગ શેના માટે થાય છે? તો સસ્તી ધાતુ અને મોંઘી ધાતુ ચડાવવા માટે. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગને કારણે શું જોવા મળે છે? જમીનની ફળદ્રુપતા ઘટે છે. વધુ પડતો ઉપયોગ કરવામાં આવે, માપસર ઉપયોગ કરવામાં આવે તો કંઈ ફાયદો જોવા મળે છે? કિશોરાવસ્થામાં સમતોલન આહાર કેમ જરૂરી છે? તો કે વૃદ્ધિ અને વિકાસ માટે સમતોલન આહાર જરૂરી છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મુખ્યત્વે શું જવાબદાર છે? તો ત્રાકકણો. તો આપણા શરીરમાં શ્વેતકણ, ત્રાકકણો, લાલ રક્તકણો એવા વિવિધ કણો હોય છે. તેમાંથી રુધિર ગંઠાવાની ક્રિયામાં ઉપયોગ કરતા હોય તો કયા? ત્રાકકણો છે. પછી છે, નીચેનામાંથી કયું ઉદાહરણ એકલિંગી પુષ્પનું છે? એકલિંગી પુષ્પ તો મકાઈ. નીચેનામાંથી કયું ગ્રંથિ પાચન માર્ગ સાથે સંકળાયેલ છે? તો યકૃત એ પાચન માર્ગ સાથે સંકળાયેલું છે. પ્રોટીન એ કેવા પ્રકારનો પદાર્થ છે? તો નાઇટ્રોજન યુક્ત એ પ્રોટીન છે. પછી 142, નીચેનામાંથી કયું વિધાન રવિ પાક માટે અસત્ય છે? તો ડાંગર અને મકાઈ રવિ પાકના મુખ્ય ઉદાહરણો છે. તો ડાંગર અને મકાઈ રવિ પાક એટલે શિયાળામાં ન થાય, ચોમાસામાં થાય એટલે અસત્યમાં આવશે, બાકીના સત્ય છે. તો આ બી વિકલ્પ. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. આ ખાટા સ્વાદનું મુખ્ય કારણ કયું છે? તો એસિડ આવશે આના માટે. દહીં અને લીંબુ, નારંગીનો રસ એમાં એસિડ હોવાના કારણે. પછી દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. લણણી ઋતુની સાથેનો વિશેષ ઉત્સવ કયો છે? તો મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી એટલે લણણી બંને સાથે આવે છે. મનુષ્ય તથા ઢોરમાં બેક્ટેરિયા દ્વારા ગંભીર રોગ કયો છે? તો એન્થ્રેક્સ. પછી છે, નીચેના કયા રાજ્યમાં કુદરતી વાયુ મળી આવેલો છે? તો ગુજરાતમાંથી કુદરતી વાયુ મળી આવેલો છે. ગોઈટર રોગ કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ગોઈટર માટે થાઇરોક્સિન જવાબદાર છે, જે ગળામાં હોય તે. પાચન બાદ કર્બોદિત પદાર્થનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો શર્કરામાં. પાલકમાં કયો એસિડ હોય છે? તો ઓક્ઝેલિક એસિડ હોય છે પાલક, જે આંખ માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જેના કારણે વિટામિન એ મળે છે. ભારે કસરત દરમિયાન સ્નાયુઓ કેમ ખેંચાય છે? તો અજારક શ્વસનમાં થતા લેક્ટિક એસિડ એકઠો થતા તે સ્નાયુમાં ખેંચાય છે અને તેને ગરમ પાણી વડે શેક કરવાથી તે પાછા છૂટા પણ પડી જાય છે. પછી 151મો છે, આપેલ જે વિસ્તૃતની સંખ્યા કઈ રીતે લખાય છે? તો એની સંખ્યા લખવાની છે તો તમારે ગુણાકાર કરવાનો, સરવાળો ગુણાકાર અને સરવાળોને ગુણાકાર
કરશો તો તમને જવાબ મળશે. તો 10ની 5 ઘાત છે, 10ની 2 ઘાત ને 10ની 1 ઘાત, તો 10ની 8 ઘાત થયો. પછી છે 9, 9 ને 2, 9 ને 10 11, 11 ને 4 15. પછી એવી રીતના ગુણાકાર કરવાનો અને સરવાળો કરો તો તમને જવાબ મળશે બી. પછી 152માં છે 12ની n ઘાત, જ્યાં 17 28 થાય તો nનું મૂલ્ય કેટલું? તો 3. 12 ગુણ્યા 12 3 વખત કરો તો તમને આટલો જવાબ મળી જશે. 12નો ઘન 17 28 થાય. પછી કઈ સંખ્યા 25% એ 3 ના વર્ગના બરાબર છે? 3 નો વર્ગ 9, 9ના 25%, 9 ભાગ્યા x ગુણ્યા 100. કેટલા 25% આપે? તો 900. 900 ભાગ્યા x બરાબર 25. તો x ગુણાકારમાં અહીંયા જાય તો x બરાબર 900 ભાગ્યા 25. તો તમને જવાબ મળશે 25ના 3નો વર્ગ 9, 9 ભાગ, તો તમને જવાબ મળશે 36. પછી 151માં છે તો આ પણ આપણે જોઈ ગયા. પછી 154માં તો તેમાં જવાબ હશે 5/10 એટલે 5 દુ 10, તો 15 દુ 30, તો 15 જવાબ આવશે. x નો વર્ગ 25નું અવયવીકરણ શું થશે? તો x - 5 અને x + 5. પછી નીચેનામાંથી કયા ચતુષ્કોણમાં તમામ કાટખૂણા છે? તો બી અને સી. સમબાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ જ છે, તેથી ચોરસ અને બંને ચતુષ્કોણના તમામ સમબાજુ ચતુષ્કોણ નહીં, પરંતુ લંબચોરસ અને ચતુષ્કોણ આવશે. સમબાજુ ચતુષ્કોણ ચોરસ ખરો, પણ તેમાં ચોરસ કહી શકાય, બાજુઓ સરખી છે, તેના ખૂણા સરખા નથી. 157માં છે તેમાં x 4/5 x નો ઉકેલ શું મળે છે? x બરાબર 40 મળે છે. પછી એક પેટીમાં 1 સફરજન છે, તેમાંથી બીજા એટલા જ સફરજન ઉમેરી અને 3 સફરજન તેમાંથી કાચા કાઢી લઈએ તો પેટીમાં 7 સફરજન વધે. xનું મૂલ્ય કેટલું થશે? 5. પછી કાર ચલાવવામાં ખૂણાનું મૂલ્ય થશે 144. પછી 160 છે એક કાર 2.5 કલાકમાં 125.50 કિલોમીટર અંતર કાપે તો 1 કલાકમાં કેટલું સરેરાશ અંતર કાપે? તો 1 કલાકમાં તે 50.2 કિલોમીટર અંતર કાપે. કિંમત શોધો તો કિંમત 1.2 થશે. તમારે અહીં ગુણાકાર કરવાનો છે અને તમે ગુણાકાર કરશો તો આટલો જવાબ મળશે. પછી 162 છે એમાં xનું મૂલ્ય, તો xનું મૂલ્ય થશે -3. નીચેના પૈકી કઈ સુરેખ પદાવલી નથી? તો સુરેખ x નો વર્ગ વત્તા 1. સુરેખમાં હંમેશા યાદ રાખવાનું તેની ઘાત કેટલી હોય? 1 હોય. તો આની ઘાત 1 નથી, આની ઘાત 2 છે, માટે જવાબ સી. 164 નીચેના પૈકી કયો લંબચોરસનો ગુણધર્મ નથી? તો આસપાસની બાજુની લંબાઈ સમાન હોય એ ચોરસનો ગુણધર્મ નથી, અને સામસામેની બાજુની લંબાઈ સરખી હોય છે. પછી કયા આલેખ એ વિગતોની ચોક્કસ ભાગને તેના કુલ ભાગ વચ્ચે સંબંધિત છે? તો વર્તુળ આલેખ. પછી અહીં સંભાવના શોધવાની છે, તો સંભાવના તમને મળશે 2/3. પછી 167માં છે કઈ નાનામાં નાની સંખ્યાને 39 20 વડે ભગાવાથી પૂર્ણ વર્ગ મળે? તો 5. પછી કયો કોટિગુણ છે? કોટિગુણ એટલે સરવાળો 90 થાય, તો 78 + 22 કરો તો 90 મળે. પછી 169માં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા 30. 170 તો તેનો તમારે સરવાળો કરવાનો છે, તો આ માઇનસ છે ને આ પણ માઇનસ છે, તો અહીં પ્લસ થઈ જશે એટલે 18/10 મળશે. લસા લઈને આપણે કરીએ તો કે 6 × 12 = 18. 18 માઇનસ આ પણ માઇનસ, અને 5 × 10 ને 5 × 15. આ માઇનસ માઇનસ ઉડી જાય, 5 × 10 થઈ જાય. 10 માઇનસ કરો 18 તો 18/10 મળી જશે. પછી જે ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્કની જગ્યાએ 1. પછી 172માં એક બેટ્સમેને 6 દાવમાં 23, 35, 42, 26, 64 રન બનાવ્યા તો રનની સરેરાશ છેલ્લે થશે 38. પછી આપેલો મધ્યસ્થ કયો છે? 26. પછી કયું સમીકરણ છે? તો આમાં સમીકરણ તમને 3x + 6 = 45 સમીકરણ જશે. પછી છે
કોટિકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 48 સેલ્સિયસ હોય તો 53 હોય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું? તો 79. પછી બીસીની લંબાઈ, તો બીસીની લંબાઈ 5 સેન્ટીમીટર અને આમાં આવશે કેટલી વેચાણ કિંમત? તો 105 રૂપિયા. 178માં જવાબ આવશે 14 સેન્ટીમીટર. ત્રિજ્યા 14 સેન્ટીમીટર. પછી અહીં કિંમત કેટલી છે એક્સની કિંમત? તો એક્સની કિંમત એક્સ બરાબર 10 હોય તો એક્સનો ઘન તો 1000 માઇનસ એક્સ 10 તો 10 ને 10 0. આમાં 10 મૂકો તો 10 ને 10 0, 4 શૂન્ય 0 તો એક્સનો ઘન એટલે 10નો ઘન તો 1000 જવાબ આવશે. અને આનું પ્રમાણભૂત સ્વરૂપ તો 6.985 × 1023. અહીંયા પોઈન્ટ હોય ધારો કે, તો પોઈન્ટની ડાબી બાજુ જો સંખ્યા રેખાની ડાબી બાજુ ઋણ તરફ લો તો ઘાત ધન લેવાની, અને તો ધન તરફ લો તો ઋણ લેવાની. તો અહીં 10³ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 8 NMSનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.